નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફ બીટ સ્ટોરીઝ. હું દ્વિતિ. જોઈએ આજના મહત્વના સમાચાર. ગુજરાતના નવસારી જિલ્લામાં મેઘ તાંડવને પગલે એક સાથે ગાંડીતુર બની જિલ્લાની 3 નદીઓ પૂર્ણા, અંબિકા અને કાવેરી સહિતની જિલ્લાની મુખ્ય નદીઓ ગાંડીતુર બનતા જિલ્લાના 20,000થી વધારે લોકો પર સંકટના વાદળો ઘેરાયા છે. 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 8 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય રાકેશ દેસાઈએ કંટ્રોલ રૂમની સ્થિતિનો તાગ મેળવ્યો અને પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનો લોકોને ભરોસો આપ્યો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં મેઘરાજાએ સટાસટી કરી છે, જેને પગલે રાજ્યના 206 ડેમોમાંથી 29 ડેમ હાઈ એલર્ટ અને 17 ડેમ એલર્ટ પર રખાયા છે, જ્યારે અન્ય 17 ડેમ વોર્નિંગ મોડ પર રખાયા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ સાથે હળવા વાવાઝોડાની ચેતવણી આપી છે. ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેને પગલે હાલ જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના નીચાણવાળા 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આમિર ખાનની સરફરોશ ફિલ્મને ટક્કર મારે તેવું પોલીસનું દિલ ધડક ઓપરેશન. માલધારીનો વેશ ધારણ કરીને રાજસ્થાનની ધરતી પરથી આરોપીઓને દબોચી લાવી સુરત પોલીસ. આંગડિયા ચોરીના આરોપીઓને પકડવા સુરત પોલીસે રાજસ્થાનમાં રહીને માલધારીના વેશમાં 17 દિવસ સુધી દૂધ વેચ્યું, ગાયો ચરાવી, ફિલ્મી સ્ટાઇલમાં સિક્રેટ ઓપરેશન પાર પાડીને આખરે આરોપીઓને દબોચી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતમાં ઢોર પકડવા ગયેલી મહાપાલિકાની ટીમ પર મહિલાએ દાંતરડાથી હુમલાનો પ્રયાસ કર્યો. મહિલાએ દાંતરડું બતાવી ઢોર છોડાવતા મહિલાની કરાઈ ધરપકડ. બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ આતંકવાદ અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે. પીએમ મોદીએ નિવેદન અંગે કહ્યું, આતંકવાદને સમર્થન આપતા દેશોને ચૂકવવી પડશે આતંકવાદની કિંમત. ઓપરેશન સિંદૂર પછી રાફેલ જેટ વિરુદ્ધ ચીને ષડયંત્ર ફેલાવ્યું હોવાનો ખુલાસો થયો છે. ફ્રાન્સની ગુપ્તચર એજન્સીએ ખુલાસો કર્યો છે કે ચીને રાફેલ જેટની પ્રતિષ્ઠા ખરડવા માટે વિમાન અંગે ખોટી માહિતી ફેલાવી હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.